જય માતાજી, જય મેરડી માં. અમારા પતિદેવ બપોરે જમવા માટે આવી ગયા છે ને એમનો કહેવાનો પ્રશ્ન એવો થાય છે કે સવારમાં મેં એને કીધું હતું ને, એક જ મિનિટ થોડુંક ઝાંખું દેખાય છે એટલે મારા હવે છે ને સવારમાં એવો ટોપિક આજના વિડીયોમાં સરસ મજાના કોઈક બેને મેસેજ કરેલો છે, ક્યાંથી કચ્છ ભુજમાંથી મેસેજ કરેલો છે એક બેને કે તમારી વાત બેન રાજેશ્રી બેન સાચી છે કે સોને પછી મઢાવજો, પેલા દાઢી કરાય આવો. આ દાઢીનો પ્રશ્ન તો કેટલાય કોમેન્ટ કરે છે અને કેટલાય ઓલું કરે છે. એટલે અત્યારે આવીને મેં એને કીધું કે તમે દાઢી ન કરાવીને આવ્યા તો એને મને સરસ મજાનો પ્રશ્ન કર્યો. શું કર્યો છે કયો આપશે કે મારે દાઢી કરાવવાની જરૂર નથી, તારે હોનાની જરૂર છે એવું મને કીધું. એટલે હવે તમે લોકો કાલના મેસેજમાં જવાબ દેજો કે એ માણસ મને એમ કહે છે, આ અમારા પતિદેવ મને એમ કહે છે માણસ કે છે ને મારે દાઢી કરાવવાની જરૂર નથી, તારે હોનાની જરૂર છે. જો મારે સોનાની જરૂર હોત તો તમને લોકોને ખબર જ છે, તમે બધા કેવા મેસેજ કર્યા તો હું આ મારા વરનિયારે બેઠી હોય, તમને શું લાગે મને ન મળી જાય કે સારું? તો હવે તમે લોકો મને મેસેજ કરજો કે મારો પ્રેમ હશે એટલે બેઠી હશ કે હોનાને લીધે બેઠી હશ. તમે લોકો એને સેજ જવાબ દો કે મેરેજમાં સોનું હું મેં લીધું. ને મારો એક નાનો અમથો મસ્તીનો પ્રશ્ન છે કે હર કોઈ સ્ત્રી હોય, જે કોઈ વિડીયો જોતા હોય, જે મારા ફોલોવર્સ છે 17 લાખ 15 લાખ જેટલા જે કોઈ જોતા હોય, એમાંથી મને જવાબ દેજો કે મેરેજ કરીને સ્ત્રી લગ્ન પછી આવે તો એને બીજા કોઈ ઘરેણાની આશા ન હોય, પણ એક મંગળસૂત્રની આશા હોય ને હોય કે નહીં? તમે લોકો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. બોલો શેની મારે જરૂર છે, શેની મારે જરૂર છે એમ તો કહો. અમારે દાઢી કરાવી કે ન કરાવી, પેલા ઘરમાં ઘરની બાયને રાજી રાખવી જરૂરી છે. હા તો હું દાઢી તમે કરાવો તો એમાં હું રાજી રહીશ, પણ ઈ જરૂરી નથી. પેલા હવે જે કરવાનું જ ને ઈ કરવાનું. શું કરવાનું? પેલા ઘરને ઊંચું લાવવાનું, બરોબર? તો ઘર ઊંચું જ છે ને, તો ઘર નીચું છે. જીવ તે બધા બૈરા રાજી રહેવા જોઈએ. તો હું તો રાજી જ છું. તમે દાઢી કરાવીને ફર્સ્ટ ક્લાસ એન્ટ્રી માં રહ્યો તો હું રાજી છું. તો મંગળસૂત્ર કરાવવાનું, બધું કરાવવાનું. તો તમે તો મને એમ કીધું હું હોનાની ભૂખી છું એમ હોનાની ભૂખી નહીં, હોનું પહેર તો સારું લાગે એમ કીધું. પણ તમે મારી યારે રાજી ખુશીથી રહ્યો ને, તમારે હોનાની જરૂર નથી. હવે મેં કીધું ને ભાઈ તારું કામ કરીને મારે મને આમ આંખમાંથી દુઃખ લાગી ગયું કે એણે મને એવું કીધું ને કે તને હોનાની જરૂર, મારે દાઢી કરાવવાની જરૂર નથી એમ. એટલે હું કેવું જશીમાં તમારું, પણ હું નથી સંભળાવતી, ઈ મને સંભળાવે છે, ઈ મને કહે છે, ઈ મને એમ કહે કે તાર હોનાની જરૂર છે. મેં તો ખાલી હસી મજાકમાં એને કીધું હતું કે મને મંગળસૂત્ર કેદી અપાવો. હારું કે કહું છું ને કે ભાઈ પહેલા તારી તું રાજી રહી તો અમારે બધું આવશે, બરોબર ને? હે જશીમાં મારા મમ્મી તમે જીવતા હતા, મારા મમ્મીને અમે રાજી રાખતા હતા. ઈ રાજી હોય તો બધું રહે. હવે ઈ રાજી રહે તો બધું આવશે. અમે તારે દાઢી કરાવી છે. પ્રશ્ન આવવાની વાત નથી. પ્રશ્ન ઈ છે કે મેં ખાલી તમને હસી મજાકમાં કીધું તો તમે મને આત્મને દુઃખ લાગે એવું કીધું કે મારે દાઢી કરાવવાની જરૂર નથી, તારા હોનાની જરૂર છે. એમ હોનાની જરૂર છે એમ તારી પેલા વસ્તુ ઈ કરવાની છે એમ. કારણ કે તું જો ફરી ગયા કોઈ તું ઊંધું ઉપાડે તો ઈની પ્રશ્ન કરો તો તમે મને કીધો તો કે મારે દાઢી કરાવવાની જરૂર નથી, પેલા તારે હોનાની જરૂર છે. એટલે હું કેમ બોલ્યો પેલા મારે દાઢી કરાવવાની જરૂર નથી. પેલા આપણે ઘરમાં તું રાજી રહે, તારે જે કાંઈ ડિમાન્ડ હોય એ પૂરી થાય એટલે આપણે જલસા જ છે એમ કીધું. એવું છે. હા જો એને હવે ઈ શીખી ગયા છે કે વિડીયોમાં કેવો સોફેસ્ટિક જવાબ દેવાય ને, એટલે ઈ છે ને ટોલમાં નો આવે. ટોલમાં નો આવે. હું તો શીખેલો જ છું. શું શીખેલા? જે શીખેલો હોય. તો ઓલા બેને જે મેસેજમાં જવાબ દીધો છે કે દીકરી વાળાને આપણે સામેથી જોવા જાવો જોઈએ, તો ઈ બેને મેસેજ સાચો કર્યો કે ખોટો કર્યો? ઈ તો આપણે જ કરવાનો. પણ વચ્ચે વાળા પેલા ફોન કરે તો જવાય ને, આપણે ડાયરેક્ટ થોડું જવાય. પણ મહેનત તો આપણે કરવી પડે ને. મહેનત કર્યા વગર કઈ થાય? તો પણ હું ઈ જ કહેવા માંગુ કે મોટા તમે છો તો તમારે પહેલા જવું પડે ને. હું મોટો નહીં, હું મોટો છું. બોલ બીજું કાંઈ. હું મારા ઘરની મૂછાળી માં છું એટલે માં તમે સમજી જાવ ઘણું છે, બરોબર? પણ એમ નહીં, તમે તમારા ઘરની માં છો વાત સાચી, તો અમારા સપનાનું હું, અમારા અરમાનનું હું? તારું સપનું હું પૂરું નથી થતું. તમે મારી રાજી ખુશીથી નથી રહેતા. જો હું લોટ બાંધીને આવીશું, શાક થઈ ગયું છે, મને કેટલો કપ થઈ ગયો, તો મને એક પણ વાર એવું નથી પૂછતા કાલ તારે દવા લેવા જવું છે. જો આગળ એના ઘરના પરિવારનું તમે સમજી જાજો. કોઈ પણ વ્યક્તિને બીજાને જો થયું હોય ને તો તરત એમ કે ઓહો કેટલી શરદી કપ થઈ ગયું, હાલ આપણે દવાખાને લઈ આવીએ દવા.
તને 10 ફેરી કીધું તું તારે ન ખાવું તો એમાં કોઈ મને તો ક્યારેય નથી કીધું તમે ખાવ હામ ખાઈને તમારે ખાઈ સવારમાં કીધું તું, કાલે કીધું તું, કાલ રાત્રે કીધું તું. હા બહુ વેરી ચાલાક બહુ ચાલાક. કેવો સફેદ જવાબ દીધો. હવે ખબર પડી ગઈ છે કે આ બધે ગામ મીડિયા થાય છે એટલે કેટલું સફેદ જવાબ દે છે, કેવો પ્રેમથી કહે છે. બોલો, નતર એ ન હોય તમે મેસેજમાં આવ્યું તારી માસીને આવ્યું હતું ને તમે તોય તમે બધા મને મેસેજ કર્યો ને હું દાંત કાઢીને સવાલ કરું છું એમ જો તમે કાઢવાનું કીધું તારી માસીને એમ. હાલ હાલે પતિ દે તમને રોટલી ગરમ ખવડાવું. ચાલો કલાકને મારે જાવું હા છે. પણ ચાલો તમારી વગર મને ન ગમે. તમે આજનો દી આવો, મારું મન કોને ખબર મૂંઝાય છે. તમે ચાલો રસોડામાં ચાલો. મારે હા તમને મારે ગરમ રોટલી ખવડાવી છે. ચાલો તમે મારું ઇન્સલ્ટ ન કરો, ઘોર અપમાન ના કરો. ઉછળ કોઈ નથી કરતું, તું તારું કામ કર. જો છે ને સાસુમાએ સોનાનો ચેન કરાવી દીધો છે. જો સાસુમાએ સોનાનો ચેન કરાવી દીધો છે, પણ એ વિડીયામાં એમ નહીં કે અમાર સાસુમાએ ચેન કરાવી દીધો. જો હું તમે બધા કયો ને હું કેટલી હસી મજાકથી રહું છું. જો એને મજાક નથી ઉઠતો બોલો તો તમારે શું કહેવાનું થાય? તમારા સાસુમાં તમને શું કરાવી દેશે? હે તમારા સાસુમાં તમને શું કરાવી દેશે? અમારા દેરની આશા એવી છે કે એમના જે પત્ની આવે ને એ છે ને ઘરનું ટોટલી કામ કરવી જોઈએ. રેવા દો, નકામા છોકરી વાળા વિડીયો જોતા હશે ને તો ના પાડી દે એટલે આપણે એનો ટોપિક નથી ઉપાડવો. એટલે એ ટોપિક જાવે દો. બીજાની ઉલેવાલ આવે ભાઈ એનો હું તો હસી મજાક કરું છું. હું તો કાંઈ બધા તો ઉલટાના સારું કહે છે કે ઘરની વહુ કેવી હસી મજાકથી રહે. બીજી વહુ હોય તો મોઢા બગાડીને દે. સાચું કહેજો તમે લોકો કોમેન્ટમાં કહેજો. બીજી ઘરની વહુ હોય ને જલપેશી એને તો એ કોઈ દેરની યારે ન બોલે, કોઈની યારે ન બોલે. 2 વાગે આવો, મારે જાવું છે. તો તમે તો રોજ આડે જાઓ છો. તો મારે આજે જાવું છે એટલે તો આ દળનું તો મને દળવાનું ગમતું નથી તમારે બેઠા ને તમે 5 મિનિટ ને રસોડામાં રહ્યો ને હામાં. હું તને કહું છું કે તું કારખાને આવે. તો હું તો હારે આવું, તમે કહો ને બાપા, હું તો તમારી હારે રહેવા તૈયાર જ છું. જો હું તારું કામ કરું, હું મારું કામ કરું, એ બધું હે તો મને આ એક ચાલુ વિડીયોમાં એક આઈ લવ યુ તો કયો જરા. કયો તો કરી આમ જો એમ નહીં. તમે એમ વિચાર કરો કે હું કેટલી લાગણી છે, મને કેટલો પ્રેમ છે. તો આ ધોળી દાઢી આવી ગઈ છે તો મને આઈ લવ યુ નથી કહેતા. બોલો, હું એને કહું છું બધાને ભાવતા તો એ નથી કહેતા. કયો હાલ તું તારું કામ નહીં કર. કયો, જો કરતા હોય ને તો કયો, નતર હું એમ સમજીશ, નતર રોજ ધમાલ થાય. તમે સાચું જે હોય ને કે એ પરાણે પ્રેમથી પરાણે નહીં. હાલ દેવી છે, તારે આવું છે? બોલો. હાલ તો હું જવા દઉં. હાલ. કયો ને આવું છે? તમને કહું આવું છે? જાઉં? જાઓ, હાલ તો હું જાઉં. તમને કહું જાઉં. કયો ને લે યાર, તું તારું કામ કર ને. તો એક કહી દો એટલે હું રસોડામાં રોટલી બનાવું. મારે કાંઈ નથી કેવું. હા તો પણ લે ઈ કાંઈ સોને ધાડા કહેવાય ને કાંઈ, એમાં એવું થોડું છે. ઈ તો લગ્ન કર્યા છે જ કર્યા. અને છોકરી ડાઉનલોડ થોડી થઈ છે. એકવાર કહી દો પહેલા, એકવાર તું તારું કામ કર. કહી દે તો પગે હું થયું છે તો કહી દે. બધા મેસેજ કરીને પૂછે છે કે પગે હું થયું છે. પગે હું થયું છે તો કહી દો, જવાબ દેવો પડે એવું ના આવે. જો કહી દો ને દોને કહો પગે હું થયું છે એમ કહું છું. બધા પૂછે છે મેસેજમાં પગે હું થયું છે પગે દુખે છે. પણ એના હિસાબે. મને નથી. ચાલો હવે ભાગ્યા છે પણ આ થઈ ગયું છે રોટલીની. હા, તું કરી નાખ. પણ કરી નથી રાખવી, થઈ ગઈ છે. હાલો એ પડી તમારે આગળ પડે જ તેમાં. પોપો ગાય તો છે ને બાને વાલી હતી. કાંઈ વાંધો નહીં, મને બધું યાદ જ છે. તમે કીધું નહીં ને, બાઈ ગાય ને ભાઈ તમે કીધું નહીં ને બધું મને મગજમાં જ છે. જ્યાં નો જોવાય ત્યાં જો ગરમ છે. તમે કીધું નહીં ને. એ બે માણસની વચ્ચેનો પ્રશ્ન છે. એ જ્યાં વાંખણે કહેવાનો હું છે હું બોલ્યા. હાલો તમે બે જાઓ, તમને કહું છું એક એક બે તા થવા. પેલા પપ્પાને બેહાડજો.
બે જણા બેજો ને બે જણા હમારે ને હું રોટલી ભોગી રહીશ તમ તાર બેજો. ઈ નો લેતી તમારા પપ્પાને ને ભાઈને કયો બેહી જાય. આયા ઈ તારી એને તમારે વગર ન બેહવું હોય તો તમે બેહી જાઓ. હારે કામ કરશે. થોડી જો તું જો રોટલી ફૂલેલી દડા જેવી થાય હો આપડી. હા હાલ શું છે આ? હવે બેહવા મળે ને એમ કહું બે જણા. પેલા હજી એક રોટલી થઈ છે. ઈ હું પોગી રહીશ ને ઈ તમારે ક્યાં જોવું છે? ટાઈમ પડે તો મને કહેજો તમ તાર. ગયો જો હું ખાઈ જાઉં જો હું ખાઈ જાઉં આગળ ઉતાવળ ઉતાવળ કરતા હતા. મારે ઉતાવળ જ છે ભાઈ આ તો પણ બેહી જાઓ ને તમે. ઈ સાપ ઉપર ઉકળતો નથી હું રસો બાળું છું થોડોક રસો બાળ્યો મેં બીજું કાંઈ કર્યું નથી. તેલ ઓછું નાખ્યું છે. ઓલામાં ઓલામાં કરાય કોબી બટેટાનું શાક તવલમ કરે. આમાં પાણી ન નાખે ઓલું પાણી ન નાખે કોબીને શાક તેલમાં દેખલું કપડા હા હા સાચી વાત છે. ફુલાવર બટેટા કોબી બટેટા તવલામાં કપડાવી નખાય તેલમાં તો સારું. સાંભળો જ મને શીખવાડે છે. મને કાંઈ આવડતું જ નથી સમજ્યા. આવડતું નહીં અમારા ઘરની રેસીપી શીખવાનું છે તમારા ઘરની તો મારા હું આયા હું કામ વાળી છું. તમે તમે શું બોલ્યા કે ઘરની અમારા ઘરની રેસીપી તને શીખવાડું છે તો એ તમારું ઘર તો હું કામ વાળી છું. એ સારું ઘરે હે અમારા ઘરની એટલે અમારા ઘરની એ જો તું ઢોલમાં હો બધું. હા તો એ અમારા ઘરની નો થાય આપણા ઘરની થાય. એટલે ગણતરી તમે એમાં જ કરો છો ને મારી. આને કાંઈ કહેવાતું નથી બધું ઊંધામાં જ હોય. પણ ઊંધા એટલે તમે એવું બોલ્યા એટલે હું તમને કહું છું. તમે એમ બોલ્યા કે અમારા ઘરની રેસીપી તને શીખવાડું છે તો એ તમારા ઘરમાં હું અલગ થઈ તમને પૂછું છું તો એમ કેમ બોલ્યા. આમ જો આમ જો 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 એ ભરી લેજો ને આથી વાતે કરીને મેળવ રહ્યું ને ઓલી ખાતી નથી તોય તે એમાં એવું છે ઈ જમવા નહીં બેહે જ્યાં લગી ઘરના બધા છે ને હારે નહીં બેહે ને ત્યાં લગી. કારણ કે એને મારી હારે જમવાનો મોહ નથી. ઘરના બીજા બધાને હારે જમવાનો મોહ છે. એ તો કાયમિક ની લપ છે. તમે બે બેહી જાઓ તમ તારે હારે. પપ્પા બે જાઓ. ના ના તમે બે બેહી જાઓ તમ તારે. કોઈ ખોટી લપ નથી કરે. હા તું બે બોલાવી પપ્પા બે જાઓ. તો એક તો શાક રોટલી કાઢી બીજી કુકરમાં એકદમ લઈ લે જન જતું ખાવું એટલે. જ્યાં ઓલી રમે છે દાદી જાય હાલો એમ નક્કી છે કાંઈ ઘડી કામ ને ઘડી કામ કરે મોટી દાદી હોય શાક નથી આવડતું બોલો એમ કે બનાવો. લા નથી આવડતું એમ નથી કહેતો. ખાલી એકલી રોટલી બનાવીશ બીજું હું.
ખાઓ ખાઈ લેવાય. ચાલો જય માતાજી જય મેરડીમાં.